તો હવામાન વિભાગની 3 દિવસની આગાહીના પગલે રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદથી થયેલ નુકસાનની સહાય આપવા કોંગ્રેસે માંગણી કરી છે। અમિત ચાવડાએ સરકાર માવઠાથી થયેલા નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગણી તેમણે કરી છે। આ સાથે પાક નુકસાનીનો સર્વે કરી માત્ર કાગળ પરના બદલે ઝડપથી સહાય ચૂકવાય તેવી તેમની લાગણી છે। જે કમોસમી વરસાદ થયો છે એનાથી ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે, ત્યારે સરકાર પાસે અમારી માગણી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે। કૃષિ વિભાગ હજુ એમ કહી રહ્યું છે કે 4 દિવસની આગાહી છે, ત્યાર પછી અમે સર્વે કરાવીશું, પણ સરકાર પાસે આટલું મોટું તંત્ર હોય, હવે ચૂંટણી પ્રક્રિયાઓમાંથી પણ બધા ફ્રી થઈ ગયા છે, એટલા માટે તાત્કાલિક સરકારે જે નુકસાની થઈ છે એનું સર્વે કરાવવું જોઈએ।